છો બધા મજામાં? આઈ હોપ કે તમે લોકો બધા મજામાં છો અને ખૂબ સારા છો. પહેલાં તો બધાને હર હર મહાદેવ. શ્રાવણ મહિનો ચાલે છે એટલે ભગવાનના નામ લેવાના, બરોબર. અને તો જિંદગી પર ભગવાનના જ નામ લેવાનું, બધું એ જ આપણી સાથે આવવાનું છે. અને અત્યારે અમારી ખાસ અમારા મિત્ર શિવમભાઈ બેઠા છે, જે શરૂઆતથી અત્યારે સુધી અમારા અડીખામ ઊભા છે. ને અમે જે સેવાનું કામ કર્યું છે, બસ ખાસ તમારા બધાનો સાથ સહકાર રહેશે એટલે અમે લોકો બસ આવી રીતે સેવા કરતા રહીશું. અમે એટલું વિચારીને હાલીએ છીએ ભાઈ કે અમારા લીધે કોઈ ગરીબ ઘરનો મહિના દિવસનો ચૂલો જગે એ જોઈને હાલી છે. અત્યારે અમે શરૂઆત નાની કરી છે, પણ સફળતા માટે જો તમે લોકો સાથ આપજો ને તમે બહુ મોટી સર બધા એવી જગ્યાએ પહોંચતા રહીશું જે અમે તમે નહીં વિચારો. તો મિત્રો અમે પહોંચી ગયા થયા બિલડી ગામ છે ને, બિલડી ગામ છે. ત્યાં થોડાક સમય પહેલાં એક બેન રહી છે, એમના હસબન્ડનો એક અકસ્માતની અંદર અચાનક જેનો પરિવાર એના થકી હાલતો હતો એનું મૃત્યુ થઈ ગયું હતું. તો અમે લોકો બધા છોકરા ભાઈબંધ દોસ્તાર અને બધા લોકો દાતા હોઈએ છીએ, કાંઈ અમને સાથ સહકાર આપે છે. એવી રીતે અમે લોકોએ નાની એમથી જે રીતે એક આપણા માટે એક કહેવાય ને કે તમે આપણે મનથી વિચારો કે આપણે હોટલમાં જમવા જઈએ ને તો સમથિંગ એક નાનું અમથું બિલ 1500 રૂપિયાનું આવે, બરોબર. તો આપણું જે એક ટાઈમનું જમવાનું 1500નું છે ને, તો એની જગ્યાએ આપણા એ 1500 રૂપિયા કોઈ ગરીબના માટે વાપરશું ને તો એનો એક મહિના દિવસનો ચૂલો જગશે. એટલું તમે તમારા મનથી વિચારી લેજો. એટલે કે તમારા નાની આમ તો ફરિયાદ છે ને કોકનું એક મહિના દિવસનું રાશન, એવું નથી. મારા જેવા બીજા લોકો પણ અહીંયા સેવામાં આવે છે કે ભગવાને ઘણું આપ્યું છે આપણને, તો આપણે ગરીબો માટે થોડું ઘણું વાપરીએ, જેને જરૂરિયાતવાળા લોકો છે એને પહોંચતું કરીએ. અને દાદા છે, એમના સસરા છે, તમારા દીકરા જ હતા ને એક્સપાયર થઈ ગયા, એમના દીકરા છે. અને એમનું મકાન તમે જો જર્જરિત હાલતમાં છે. તો કોઈ સેવાકીય લોકો એવા હોય છે જે નહીં અત્યારે હા હિંમત ફોન કરતો હોય છે ઘણી વખત. અમે લોકો વિચાર્યું કે બને ત્યાં સુધી અમે આવી રીતે ઘણા દર મહિનાને 1-2 ઘર લઈએ. એટલે મને પાછું આ વખતે યાદ આવી ગયો હમણાં થોડાક દિવસ પહેલા, કારણ કે અચાનક ભાઈ એવો બનાવ બની ગયો હતો કે ભાઈ ઘરેથી નીકળે છે, પછી એવી આશા નથી કે ઘરેથી પાછા આવે, પણ જ્યારે અચાનક જતા હતા ને એક ટ્રક અડફેટે જેમનું એમનો અકસ્માત થઈ ગયું હતું. આપણે કહેવામાં થોડુંક દુઃખ લાગે કે પોતે અપંગ હતા પણ છતાં એની ઉપર એનું ઘર હાલતું. કહેવાય ને બાપ વગરનો પડછાયો, એ પડછાયો ન કહેવાય. બાપ છે ને ખાલી ઉપર ઊભો હોય ને તો છોકરાની હિંમત હોય છે. અને અમે બને ત્યાં સુધી બહુ પ્રયત્નો કર્યા હતા ઘણા બધા કે એમને વળતર મળે, પણ કોઈ ટ્રકવાળાની એવી કોઈ બાતની ભાળ મળી નથી. પોલીસવાળાએ બધી કામગીરી કરી પણ ને કે બાપનો પડછાયો આવ્યો છે ને પછી જવાબદારી થોડીક વધારે પડતી આવી જાય છે. તો આપણીથી તો જેટલી થતી તેટલી મદદ કરીએ. અને ખાસ કે બીજા એવા ક્રિએટરોને વાત કરું કે બને એટલી બીજા લોકોને મદદ કરો. ભગવાન તમને ઘણું બધું આપે છે. ને મેં તમને પહેલાં કીધું એવી જ રીતે કે આપણે હોટલમાં જમવા જાય ને 5 સ્ટારમાં, તો એક બિલ 1500 રૂપિયાનું આવે, બરાબર. અને જાજી કિંમત ન હોય, 2-3 હજાર રૂપિયા જ કિંમત હોય છે. પણ એના લીધે કોઈક એક મહિના દિવસનો કોઈકના ઘરનો ચૂલો જગતો હોય ને તો એનાથી વધારે તમારી ભૂખ એટલી સંતોષે છે ને એટલે તમે વિચાર્યું પણ નહીં હોય. અને અમે પ્રયત્નો કરશું બને ત્યાં સુધી કે એમને જે ટ્રકવાળો મળી જાય ને એમને જે વળતરનું જે કાંઈ છે બધું થોડું ઘણું સાથ સહકાર મળે. એમના ઘરની એવી પરિસ્થિતિ પણ તમે લોકો જોઈ શકો છો. આપણે અત્યારે સારા મકાનમાં બહુ ખબરો કહેવાય. બને ત્યાં સુધી બધા ક્રિએટરોને વિનંતી કે થોડું બને એટલું તમારા કમાણીમાંથી 10% ભાગ સેવામાં વાપરો તો ગરીબોને થોડુંક સાથ સહકાર મળે. મારે જાજુ નથી કહેવું, કારણ કે પહેલેથી ઓળખાણ જેવું જ છે, પણ પરિસ્થિતિથી વાકેફ છું એટલા માટે 3જા નંબરની કીટ અમે લોકો અહીંયા ચોઈસ કરી. મારો તો ઘણો બધો ટાર્ગેટ છે આ બધાનો સાથ સહકાર રહ્યો, એટલે બસ ખાસ તમારા બધાનો સાથ સહકાર પહેલાં જ હોય. બસ હા તો ભાઈ કીટ તો દઈ દીધી છે. અને ઘરની પરિસ્થિતિ અને આમ થોડાક મારા આમ રિલેટિવમાં થતા હતા, આમ કે મારા પપ્પાને બધા પહેલેથી ઓળખ્યા. મારે એટલી બધી ઓળખાણ નથી ખાસ, પણ જરૂરિયાત હતી. પહેલાં વેરીફાઈ કરી લીધું છે કે ભાઈ જરૂરિયાત. કારણ કે એવું છે કે અત્યારે આ સમયમાં જે લોકો કામે છે એને કેટલી બધી જરૂરિયાત હોય, પણ જે લોકો કામી નથી શકતા કારણ કે પોતે આંખથી જોઈ નથી શકતા, નાના છોકરા છે, તો બેનભાઈ અત્યારે સિઝન હોય ત્યારે દાડીએ જાય. પહેલી વાત તો બરાબર સિઝન શક્ય નથી. તો અમુક વસ્તુ કે આપણે બને એટલી સેવા કરીએ જેટલી બને એટલી. પણ કીધું એમ કે ભાઈ તમારા લોકોનો સાથ સહકાર છે ને, તમારા લોકોનો, તો અમે લોકો જાજુ કાંઈ માગતા નથી, પણ ખાલી બસ વિડીયો ગમે તો શેર કરી નાખો, આગળ મોકલો, જેથી કરીને જરૂરમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચે. અમને સપોર્ટ મળે એટલે અમને ખબર પડે કે અમે સેવા કરવી છે, અમને વધારે પડતો સપોર્ટ મળે. અને ખાસ તમે લોકો કદાચ અમને કાંઈ સહકાર કદાચ આમ ના આપી શકો તો તમે તમારો એક સબસ્ક્રાઇબ કરીને પણ અમને એક સાથ સહકાર આપી શકો છો. તમારે એક સબસ્ક્રાઇબ માટે પણ અમારે તાકાત થાય છે, બરોબર. અને આપણે ભરતભાઈ જો ત્યાં અમે ગયા, અમે જોયું બધી વસ્તુ. તો
ખરેખર તમે બધા જો વિડીયો બનાવતા હોય ને થોડી ઘણી આવક હોય ને તો 10% આવા લોકો માટે વાપરજો, જેથી એ લોકોને કંઈક સહાય મળી શકે અને એનું ગુજરાન ચાલી શકે. એ બેન જે હતા ને એ આંખેથી જોઈ નહોતા શકતા, છોકરા મોટા થાય છે પણ એમના જે સસરા છે એની પણ 80 વર્ષ ઉંમર થઈ ગઈ છે. એ એમ કીધું કે અમારાથી જેટલું થાય અમે તો કરીએ જ છીએ, પણ તોય છતાં કે છોકરા મોટા થાય ને ત્યાં સુધી તમે ધ્યાન રાખશું જ, અને ધ્યાન રાખતા જ હોય કારણ કે બાજુમાં રહેતા હોય એટલે ધ્યાન તો રહે જ. પણ તમારા લોકોથી જે કંઈ થાય એ તમે 10% આ રીતે દાન આપીને તમે અમારી સુધી કીટ પહોંચાડશો તો અમે ત્યાં પહોંચાડી દઈશું. તો જે લોકો વિડીયો જોતા હોય ખાસ યુટ્યુબના આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી એ રીતે પણ સપોર્ટ મળી શકે અને અમે એ રીતે પણ ત્યાં સપોર્ટ પહોંચાડી શકીએ. તો ખાસ તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિરાટભાઈની ચેનલને. એવું નથી કે વિરાટભાઈ માનવ સેવા જ કરે છે. તમે વિડીયો કદાચ ઇન્સ્ટાગ્રામમાં વિરાટભાઈને ફોલો કરી લીધો જોઈ લેજો. એવું નથી કે વિરાટભાઈ માનવ સેવા કરે છે ખાલી તમને વિડીયોમાં બતાવવા માટે કરે છે. તમે ઇન્સ્ટાગ્રામમાં ખાલી પેજ ખોલીને જુઓ વિરાટભાઈ શું કરે છે. કેટલાય જે આ શું કહેવાય કે મૂંગા પ્રાણીઓ છે ઘણા ઠેકાણે એક્સિડન્ટથી અથવા ગમે કાંઈક વસ્તુથી નાના મોટાથી જીવ ગુમાવી દે છે. વિરાટભાઈ આપણે ઘણી જોતા હોય છે કે વિરાટભાઈ સાચી વાત છે ને કે જોતા હોય છે કે આપણે કૂતરું અથવા કે જે કાંઈ વસ્તુ ગાય છે કે બળદ કે જે કાંઈ વસ્તુ રોડ ઉપર આમ નામ કદાચ ચડી જતું હોય છે, પણ વિરાટભાઈ આપણી એવી કોશિશ કરે છે ને કે રસ્તા ઉપર કે ગમે ના કદાચ ગમે નથી અમે કોલ કરો ને તો વિરાટભાઈ ઇસી હાજરે 80 મિનિટે એની ટીમ આખી વિરાટભાઈની પહોંચી જાય છે અને સારી રીતે વિરાટભાઈ આપણે શું કહેવાય કે સારી જગ્યા ઉપર જે કાંઈ કૂતરું હોય અથવા ગાય હોય જે કાંઈ વસ્તુ હોય ને એને દફન કરાવ્યા છે. એટલે એવું નથી કે વિરાટભાઈ ખાલી વિડીયો માટે સેવા કરે છે કે ભાઈ વિડીયોમાં બતાવવા માટે સેવા કરે છે કે ભાઈ હાલો ભાઈ અમે કીટ દેવા ગયા, એવું નથી. તમે ખાલી ઇન્સ્ટાગ્રામનું પેજ જો આજકાલની ઘણા સમયથી વિરાટભાઈ સેવા કરતા હોય છે. અમે ઘણા સમયથી વિરાટભાઈને ફોલો કરીએ છીએ. એટલે એવો કોઈ વેમમાં ન રહ્યો કોઈ વિરાટભાઈ ખાલી વિડીયો માટે કરે છે. નામ છે વાત ખાસ મારા બધા સબસ્ક્રાઈબર મારા મિત્રોને કહી દઉં કે ભાઈ સેવા છે ને એવું કાંઈ નથી કે સેવા કરવા, પણ હું વિડીયો એટલા માટે બનાવું છું કે મારા લીધે 5 વ્યક્તિના માઇન્ડમાં પોઝિટિવ આવશે ને તો દરેક વ્યક્તિ મારો કાલનો જ એક બનાવશે. અમે લોકો એક રેસ્ક્યુ કર્યો છે, મારો આત્મા અંદરથી બહુ બળ્યો છે ભાઈ, ચોખ્ખું સાચું. કારણ કે કાલે લાઈવમાં પણ મેં ઘણું બધું એવું કીધું હતું કે ભાઈ આવી રીતે ન કરો કોઈ પ્લીઝ. કારણ એનું રીઝન એવું હતું કે કાલે મેં એક ડોગનું રેસ્ક્યુ કર્યું હતું. શિવમભાઈ ભરતભાઈ એ ડોગને પાળેલો ડોગ હતો જેને મારા અંદર હા તો એ ડોગને સાંકળ હોતો રોડે મૂકી દીધો, મરી ગયો તો બી પાળેલો ડોગ હતો. ડોગ પાલતું હતો જ્યાં સુધી એને તમારો રોટલો ખાતો ને ત્યાં સુધી એને તમારી વફાદારી પૂરી ઈમાનદારીથી નિભાવે છે ડોગે, બરોબર. જેટલો સમય જ્યાં રહ્યો ત્યારે માણસ કરતા ઈમાનદાર કૂતરો હોય છે જેને એને પૂરી ઈમાનદારીથી. મારો એક શોર્ટ વિડીયો પણ આવી ગયો, તમે જોઈ લેજો. તમારો આત્મા બળી જાય યાર કે માણસ એટલી હદ સુધી કેમ ગીરી જાય છે. એનું કારણ તમને કહી દઉં કે માણસને સેવા કરવામાં ન કરો, બરોબર, પણ તમારું પોતાનું પાળેલું છે ને જીવનભર તમને સેવા આપી છે. તમારા ઘરે તમે સૂતા હશો આરામથી કે એક કોઈક આવ્યું તો ભસી અને એને ભગાડી દેતું હોય છે, અને એને જો જ્યારે એનું મોત થાય ત્યારે તમે એને ખુલ્લું વિખાવા દો તો યાર આ તમારી માણસાઈ થોડી કહેવાય. તમે તમારા મનથી વિચારો. ભરતભાઈ રાઈટ છે ને? રાઈટ છે. કાલે અમે લોકો ઘરે જતા હોય છે ડેઈલી 28 કિલોમીટર અમે અપડાઉન કરીએ છીએ. અમારા ધ્યાનમાં જ્યાં પણ રેસ્ક્યુ આવે છે ત્યાં અમે વિરાટભાઈને પહેલો કોલ કરીએ છીએ. વિરાટભાઈને જેવો જ કોલ કરીએ ને એના 20 થી 25 મિનિટની અંદર ત્યાં એ પહોંચી જતા હોય છે અને ત્યાં રેસ્ક્યુ એ પૂરું કરતા હોય છે. અને ખાસ કહી દો કે હું ન પહોંચું તો મારી ટીમ પહોંચી જાય છે. જે મારી ટીમમાં અમારે રાજુભાઈ છે જે ભલે મને કદાચ મારા સારા કામમાં નથી આવતો પણ જે જગ્યાએ મારું કામ અટકે ને પોતે જઈને કરી નાખે છે કામ. અને વિડીયો બધવાનો તાત્પર્ય મારા માટે એટલો જ છે કે હું વિડીયોના માધ્યમથી જે કાંઈ પણ કમાવ, જે કાંઈ પણ વસ્તુ થાય એ હું સેવાના કામમાં વાપરી શકું અને આગળ આવનારા સમયમાં બધાને થોડીક રીતે મદદરૂપ થઈ શકું. એટલે બધા લોકો સાથ ચક્કર આપજો. ખાસ કે તમે તમારા પાલતુ જનાવરને પ્લીઝ આવી રીતે, અને ખાસ એના ગળામાં ચાકર ચૂકી ગઈ હતી, બરોબર, અમે લોકો જોયું છે. રાજુભાઈ તમે જોયું હતું ને? બરોબર. એટલે એ ડોગને બિચારા મૂકીને વહી ગયા હતા ને ફાઇનલી બધું કામ કરતા ત્યાં અમારું પતી ગયું છે. બધાનો સાથ ચક્કર આવી જ રીતે રહ્યો. અને ખાસ કહેજો કે હવે ચેનલને ખાલી સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી દેજો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી અમે પહોંચી શકીએ. અને જાજુ કાંઈ નથી કહેવું કારણ કે વિડીયો અમારે બનાવવાની પાછળનું કારણ અને તાત્પર્ય અમારે એ જ છે કે અમે આગળ આવનારા સમયમાં બધા લોકોને થોડાક મદદરૂપ થઈએ. અને ખાસ અમે જો અત્યારે કૃષ્ણા હોટલે પાછા કીટ વિતરણ કરીને પહોંચી ગયા છીએ. અને જાજુ નથી કહેવું, તમે તમારી રીતે બધા બાકી સમજદાર છો કે કમાણીનો 10% હિસ્સો સેવામાં વાપરશો. ભગવાન આપણી સાથે કાંઈ નથી લઈ જવાનું. ખાલી આપણા જે લાકડા છે ને ખડકી એ આપણી ભેગા બળશે, એ બળીને છે ભેગું કાંઈ નથી આવવાનું. એટલે વધારે કાંઈ નથી કહેવું. આપણે અહીંયાથી આપણા વ્લોગને એન્ડ કરીએ છીએ કે મળીએ આપણે નવા સેવાના વિડીયોની અંદર અને નવા દાતા સાથે. તો મહાદેવર, થેન્ક યુ સો મચ.